ગુજરાત ભાજપની નવી ટીમ જાહેર ઝી 24 કલાક પર એક મોટી ખબર ભાજપ અધ્યક્ષે નવી ટીમની જાહેરાત કરી છે। જગદીશ વિશ્વકર્માની ટીમની ચર્ચાઓ ચાલી રહી છે કે ક્યારે જાહેર થશે। આખરે આ વિશ્વકર્માની ટીમની જાહેરાત થઈ છે, જેમાં 10 ઉપપ્રમુખ 4 મહામંત્રી 10 મંત્રીની જાહેરાત થઈ છે, જેમાં 10 ઉપપ્રમુખ 4 મહામંત્રી 10 મંત્રી 1 કોષાધ્યક્ષ 2 સહકોષાધ્યક્ષ ડોક્ટર પરિંદુ ભગતને કોષાધ્યક્ષ। હિતલ પારેખ અમારી સાથે જોડે। હિતલ, આખરે આખા ગુજરાતમાંથી તમે જુઓ તો આખે વીણીને જે નામ સામે આવી રહ્યા છે, એમાં સરપ્રાઇઝ નામ આપને કયું લાગી રહ્યું છે? કારણ કે આખી ટીમ નવી આવી છે આ વખતે। જી જરા ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ લાંબી એક્સરસાઇઝ કર્યા પછી પોતાની ટીમની જાહેરાત કરી છે। સ્વાભાવિક છે કે એમને મહામંત્રી એક વાત કરીએ તો એમાં ક્યાંક ને ક્યાંક જે પ્રાંત છે એટલે કે જિલ્લો છે એ અંતર્ગત પણ એમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે। ક્યાંક ને ક્યાંક પાર્ટીના અદના કાર્યકર કહી શકાય કચ્છના અનિરુદ્ધ દવે તેમનો પણ સમાવેશ છે। જ્યારે યુવા મોરચામાં પ્રશાંત કોરાટ હતા તેમને પ્રદેશ મોરચામાં મહામંત્રી બનાવવામાં આવ્યા છે। આ પણ એક મોટી ઘટના ગણી શકાય। અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણનો પણ સમાવેશ થયો છે। જ્યારે ઉપપ્રમુખની વાત કરીએ તો એક ચોંકાવનારા કેટલાક નામ કહી શકાય કે જે લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીની જે આંતરિક રાજકારણ છે એના કારણે પાર્ટી ફોરમથી દૂર હતા, એવા ઉપપ્રમુખ તરીકે ભરત પંડ્યાનો પણ સમાવેશ કર્યો છે। એમાં સાથે સાથે પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર છે તેમનો પણ સમાવેશ કરાયો છે। રમેશ ધડુકનો પણ સમાવેશ છે, રાજેન્દ્રસિંહ ચુડાસમા અને અમદાવાદના મેયર રહી છે કે નટુજી ઠાકોરનો પણ આ ટીમમાં સમાવેશ કર્યો છે। સૌથી આશ્ચર્યની બાબત એ ગણી શકાય કે સુરતમાંથી પૂર્વ ધારાસભ્ય જંખના પટેલ કોડી પટેલ છે એમનો પણ સમાવેશ ઉપપ્રમુખ તરીકે કરાયો છે। જ્યારે સૌથી મહત્વનું બાબત એ છે કે કોષા અધ્યક્ષની જવાબદારી મહત્વની છે। પરિંદુ ભગત અને કોષા અધ્યક્ષ બનાવાયા છે। ભાજપ સાથે ભાજપ માટે લીગલ ટીમમાંથી માંડીને અનેક જગ્યાએ કામગીરી કરતા પરિંદુ ભગતને આખરે પાર્ટીના કોષા અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે મુખ્ય પ્રવક્તા એટલે કે મીડિયા સાથે જોડાયેલા હોય એવા એક સૌમ્ય સ્વભાવના ડોક્ટર અનિલ પટેલ બનાવાયા છે। જ્યારે મીડિયા ઇન્ચાર્જ તરીકે પ્રશાંત વાડાનો સમાવેશ કરવામાં આવ્યો છે, રાજકોટના છે અને ભૂતકાળમાં પણ તેઓ વિજય રૂપાણીની ટીમમાં હતા, તેમનો સમાવેશ થયો છે। આ ઉપરાંત વિવિધ અલગ મોરચાઓમાં પણ